ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નેશનલ સ્પેસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? ચાલો જવાબ આવશે ભાઈ 23 ઓગસ્ટ. શું જવાબ આવશે? 23 ઓગસ્ટ ઇઝ ધ રાઈટ આન્સર છે મિત્રો. તો ભારત સરકારના અંતરિક્ષ વિભાગ અંતર્ગત તમને બધાને ખબર છે કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત આપણું ઈસરો છે, દુનિયાની સૌથી અદ્ભુત એજન્સી છે સાહેબ. એણે અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા ત્રીજા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી કરી સાહેબ. ધ્યાનથી સાંભળજો. પહેલા તો આ 23 ઓગસ્ટના રોજ ત્રીજા નંબરનો નેશનલ સ્પેસ ડે હતો. ઈસરો દ્વારા ઈસરો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત કાર્ય કરે છે. આ વખતે ત્રીજા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી અમદાવાદમાં આવેલા સ્પેસ એપ્લિકેશન સેન્ટર ખાતે કરવામાં આવે છે મિત્રો. તો 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ અને વર્ષ 2023ની ઘટના છે. આ જ દિવસે ચંદ્રયાન 3ની વાત કરીશું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરે છે અને આ ઐતિહાસિક ઘટનાના સાક્ષીને આ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2026ની આની થીમ ખાસ યાદ રાખી લેજો. ટુવર્ડ્સ વિકસિત ભારત, ઇનોવેટિંગ, કોલેબરેટિંગ એન્ડ એસ્પાયરિંગ ટુ ગ્લોબલ સ્પેસ લીડરશિપ. વિકસિત ભારત તરફ નવીનતા, સહયોગ અને વૈશ્વિક અંતરિક્ષ નેતૃત્વની આકાંક્ષા, આવું આનું ગુજરાતી થશે. ચંદ્રયાન 3 જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરે છે મિત્રો, આ ઐતિહાસિક ઘટના બને છે કારણ કે ભારત વિશ્વમાં પહેલો દેશ બને છે જે ચંદ્રના દૂરના ભાગ, જે દક્ષિણ ધ્રુવ છે એના ઉપર પહેલી વખત સોફ્ટ લેન્ડિંગ કરે છે. અને ચંદ્ર ઉપર ખાલી લેન્ડિંગ કરવાની વાત આવે તો ચોથા નંબરનો દેશ બને છે. અને જે જગ્યાએ આપણે પહેલા ધામા નાખ્યા છે એ ધામાને આપણું ઘર બનાવી દીધું આપણે, એને આપણે શિવ શક્તિ પોઈન્ટ, શિવ શક્તિ બિંદુ એવું નામકરણ આપી દીધું. જે જગ્યાએ વિક્રમ લેન્ડર ભૈયા ઉતરાણ કરે છે ભાઈ. અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ ખાતે યોજાય છે. તો આ ચંદ્ર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચંદ્ર ઉપર ભારત વિશ્વનો ચોથો દેશ બને છે. આની પહેલા અમેરિકા, રશિયા અને ચીન હતા. દક્ષિણ ધ્રુવ પર વાત કરીએ તો આ પહેલો દેશ બને છે મિત્રો. આ ઉપરાંત કેટલાક મહત્વપૂર્ણ મિશન છે કે આપણે ભારતીય અંતરિક્ષ સ્ટેશન 2035 સુધીમાં ઈસરોના ચેરમેન સાહેબે જાહેરાત કરી દીધી કે ભાઈ સંપૂર્ણ 2035 સુધીમાં થઈ જશે. પહેલો મોડ્યુલ આપણે લોન્ચ કરીશું 2028માં સાહેબ. ભારતનું પ્રથમ ગગનયાન મિશન પણ હવે તૈયાર થઈ ચૂક્યું છે. આની અંતર્ગત ચંદ્રયાન 4 ચંદ્ર ઉપર જવાનું, માટી લઈને સેમ્પલ લઈને પાછા આવવાનું મિશન છે ભાઈ. લુનાર સેમ્પલ રિટર્ન મિશન છે. આ ઉપરાંત ભારત પાસે PSLV, GSLV, LVM-3 આ લોન્ચ વ્હીકલ છે, સ્વદેશી નેટવર્ક છે. અને હમણાં ઇનસ્પેસ દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે ઈસરો હવે ઇનોવેશન અને સંશોધન એટલે કે સંશોધન પર ધ્યાન આપશે. હવે લોન્ચ વ્હીકલ વગેરે બનાવવાનું કામ આપણે ખાનગી કંપની જોડેથી કરાવીશું સાહેબ. તો જે કામ ખાનગી કંપની જોડે થઈ શકે સાહેબ, તો આપણે વી નારાયણ સાહેબ અધ્યક્ષ છે. તો આ સરસ મજાની થીમ અને આ ટૂંકું તમે કહો છો ને હંમેશા કે સાહેબ નોટ્સ કેવી રીતે બનાવવાની, નોટ્સ મારી કેવી રીતે બનવી જોઈએ. તો આ થઈ ગયું સાહેબ. આની અંદર હેડલાઇન ભૂલી જજો ભાઈ, એને હેડલાઇનને ભૂલી જજો. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની વાત કરીએ. આ ટૂંકું આટલી નોટ્સ આપણે લખી લેવાનું છે અને આ લખી લઈએ તો તૈયાર થઈ જશે. શું છે એ એક વખત લખેલું 3 વખત વાંચવા બરાબર હોય છે. અને એક વખત લખીને તમે વાંચી લો ને તો સાહેબ લાઈફ ઝીંગાલાલા થઈ જાય. આની અંતર્ગત હું અને મારા બહેન રોજ તમારા કરંટ અફેર્સ જોઈએ છે. અમે બહુ જ મજા આવે છે તમારા જોડે ભણવામાં અને તમે બહુ જ સ્વીટ અને ગ્રીન ફોરેસ્ટ છો અને અમારા બંનેમાં ફેવરેટ છો. થેન્ક યુ. જો ભાઈ બહેનની અદ્ભુત જોડી, શું વાત છે. હા, પછી મેં આમાં શું કર્યું છે, થોડી ઇમેજીસ ભેગી કરી છે. આ ઇમેજો ભેગી કરી છે. આ ઇમેજ જો ઐતિહાસિક દિવસ હોય એટલે ભારત સરકાર પોતાના ગુણગાન તો ગાવાની. પછી ઈસરોનો ઐતિહાસિક છે તો ઈસરોની જે સિદ્ધિઓ છે, ઈસરોની અત્યાર સુધીની જે સિદ્ધિઓ છે
એની ભારત સરકારે ડીડી ન્યૂઝમાં સરસ મજાની ઇમેજીસ આવી. આ બધી ઇમેજીસ ભેગી કરી છે. જેમ કે PSLV C-37 છે, એક સાથે 104 સેટેલાઇટ લોન્ચ કર્યા હતા ભાઈ. LVM-3 આપણું સૌથી લોન્ચ વ્હીકલ માર્ક 3 હેવીએસ્ટ છે સાહેબ. ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરી રહ્યા છે આપણે આની અંતર્ગત. પછી નિસાર, નાસા અને ઇસરોનું સંયુક્ત મિશન હતું સાહેબ. આ નાસા અને ઇસરોનું સંયુક્ત મિશન હતું. જુલાઈ મહિનામાં 2025માં લોન્ચ કરવામાં આવે છે. પછી ભારતીય અંતરિક્ષ સ્ટેશન છે. ટોટલ 5 મોડ્યુલ છે. પહેલું મોડ્યુલ 2028માં અને આ કમ્પ્લીટ થવાનું છે 2035માં. ઘણા પ્રશ્નો તો અહીંથી મળી રહેશે તમને. સાથે સાથે આગળ વધીએ સાહેબ આની અંતર્ગત. પછી એસ્ટ્રોસેટની વાત કરીશું. ભારતનું પહેલું મલ્ટી વેવલેન્થ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે સાહેબ. 10 વર્ષ પૂર્ણ કર્યા છે 2025માં. પછી એક્સપોસેટની વાત કરીશું સાહેબ. એક્સરે એસ્ટ્રોનોમી જે છે 2024માં લોન્ચ કરવામાં આવે છે. પછી 41 વર્ષ પછી કોઈ ભારતીય વ્યક્તિ એસ્ટ્રોનોટ ક્યાં અંતરિક્ષમાં ગયા સાહેબ. એક હતા રાકેશ શર્મા સાહેબ. પહેલા કોણ હતા? રાકેશ શર્માજી હતા કે કયા હતા ભાઈ? બરોબર છે ને, રાકેશ શર્માજીની વાત કરીશું સાહેબ. ત્યાર પછી વાત કરીએ આની અંતર્ગત ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાહેબની વાત કરીશું. એક્ઝિયોમ 4 મિશનમાં 2025માં ગયા હતા. એમણે 7 એક્સપેરિમેન્ટ ત્યાં પૂરા કર્યા. 18 દિવસ રહીને આવ્યા સાહેબ. એમને કીર્તિ ચક્ર પુરસ્કાર. આદિત્ય L1 છે, ભારતનું પ્રથમ સોલર મિશન છે. સાથે સાથે સ્પેસ ડેકની વાત કરીશું આની અંતર્ગત. તો આ ડોકિંગ અને અનડોકિંગ વાળી પ્રક્રિયા ધરાવતું, ટેકનોલોજી ધરાવતું વિશ્વનો 4થો દેશ બની ગયો ભારત. ચંદ્રયાન 3ની સફળતાની વાત કરીએ આની અંતર્ગત. મંગલયાન મિશન 2014નું છે. તો આ બધી ઇમેજીસને આપણે ભેગી કરી તમને આપી રહ્યો છું. તમે એનું અધ્યયન કરશો. PDF આવશે. PDF સાહેબ ક્યાં મળશે? તો વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલમાં મળશે. તમે પૂછો એના પહેલા કહી દો, હે ને? આ બધી બાબતોને જરા ધ્યાન રાખજો.